આણંદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન ઝૂંટવવાના બનાવોએ પોલીસ માટે પડકાર ઊભો કર્યો હતો, પરંતુ આણંદ એલસીબીની 2 ટીમ અને આણંદ ટાઉન પોલીસની એક ટીમ 24 કલાકની અંદર આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાયેલી સોનાની ચેનના 2 ટુકડા, ગુનામાં વપરાયેલ બાઇક અને મોબાઈલ મળી કુલ અંદાજે ₹1.15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાસ વાત એ છે કે ઝડપાયેલ આરોપીઓ પૈકી એક સામે અગાઉ પણ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા। પોલીસ હાથે ઝડપાયેલા આરોપીઓની ઓળખ તુષાર સુંદરલાલ વિશ્વકર્મા અને રાજેશભાઈ ઉર્ફે રોકેશભાઈ સરવૈયા તરીકે થઈ છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજેશભાઈ સામે અમદાવાદ અને ખેડા જિલ્લામાં અગાઉ પણ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના 3થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ આ બંનેએ અન્ય કયા ગુનાઓ આચર્યા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।